નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે એક સારામાં સારું એક કહેવાય ને કે આપણે સારામાં સારા માર્ક્સ મળી શકે અને આપણે આપેલું આઈએમપી હતું જે હાઇડ્રોલિક કરીને સબ્જેક્ટ છે સિવિલ, એમાં મિત્રો આખું પેપર છે એ આપણામાંથી પૂછાયેલું હતું. મોસ્ટ સારામાં સારા માર્ક્સ કવર કરી શકે અને ઘણા બધા મિત્રોને એવું હોય સર હાઇડ્રોલિક પેપર છે દર વખતે હાર્ડ જ નીકળે છે થોડું ઘણું, અને આટલું પહેલું વાર નીકળ્યું છે સહેલું પેપર. આટલું કેટલી વાર આની પહેલા જ્યારે જીટ્યુ લેવાને ત્યારે કોઈ દી પણ નીકળેલ નથી. આપણે વાત કરી રહ્યા છીએ સિવિલ સેમેસ્ટર 4th ની અંદર આવતો સબ્જેક્ટ કયો છે? હાઇડ્રોલિક્સ કરીને સબ્જેક્ટ છે જે 15/5 કયા 15/5/2026 ના રોજ લેવાયેલ પેપરમાં તો મોજે જ આવી ગઈ. બધા મિત્રો કહેતા સર કે તમે જે 99 રૂપિયાનું આઈએમપી બનાવ્યું હતું ને એ તો અમારે 99 નહીં 1000 વસૂલ કરી દીધા. બરાબર છે, એવું બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી, એવા બધાને મેસેજ આવતા હતા, કોલ આવતા હતા. સર મજા જ આવી ગઈ. તો આપણા વિડીયોમાં જસ્ટ પેપર રિવ્યુ છે એ જોવાના છે. ઇલેક્ટ્રિકલ માં હોય કે કોઈ પણ બ્રાન્ચમાં મિત્રો અમે બને એટલું આઈએમપી આપવાની જ કોશિશ કરતા હોય છે. એમાંનો એક સબ્જેક્ટ છે હાઇડ્રોલિક સિવિલ સેમેસ્ટર 4th ની અંદર આવતો સબ્જેક્ટ છે. બરાબર છે. પેપર રિવ્યુ આપણે જોઈએ તો સમર 2026 ની જીટીએસ અમે વાત કરી રહ્યા છીએ. આપણે આપેલા આઈએમપી ક્વેશ્ચનમાંથી આખું પેપર છે સેમ ટુ સેમ પૂછાયેલ હતું અને 60 પ્લસ માર્ક્સની વાત કરીએ મિત્રો, 60 પ્લસ, બરાબર, એ તો આરામથી રમતા રમતા અને મસ્ત બાગાજીકી બોલાવતા આવી ગયા છે ઘણા બધા મિત્રો. અને જે મિત્રો થોડીક મહેનત કરી હતી વધારે એ મિત્રો એટલીસ્ટ 50-60 માર્ક્સ છે તો ઉપર તો આરામથી જ આવી ગયા. ચાલો 10 માર્ક આપણે ભૂલી જાય, 10 આપણે કપાઈ જશે એવું માની લે તો પણ 60 માર્ક્સ એટલે એ ગ્રેડ અથવા તો એ બી ગ્રેડ સુધી આપણે સારામાં સારા ગ્રેડ મેળવી શકીએ. કદાચ જે મિત્રોએ આપણે 99 રૂપિયાના આઈએમપી લીધા હશે એ મિત્રોને તો મજા જ આવી ગઈ. બરાબર છે. ના લીધા હોય તો કઈ કશું વાંધો નહીં, તમે તમારી તૈયારી કરી હોય તો મને કઈ વાંધો નથી. જસ્ટ આપણે રિવ્યુ માટે વિડીયોમાં ભેગા થયેલા છે. બરાબર છે ને, ફૂલ બાકાજી ગઈ અને ફૂલ મોજ આવી ગઈ. આવી રીતના જીટીયુમાં પૂછાતું રહીએ અને સારામાં સારી તમે મહેનત કરો તો એટલીસ્ટ તમને માર્ક્સ મળે. અને તમારા ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી પરનો ભરોસો છે એ પણ ન તૂટે, એનું આ લાઈવ પ્રૂફ છે. ભલે કદાચ કોઈ એવા સબ્જેક્ટ ઘણા બધા પૂછાતા હોય છે, બટ અમારે ક્યારેક ટાઈમ ન હોય ટીમ પાસે તો અમે અમુક વિડીયો બનાવીએ છીએ રિવ્યુના કેટલું પૂછાણું, અમુક નથી બનાવતા. બરાબર છે. કદાચ ગમે એવું હાર્ડ નીકળવું હોય તો મિત્રો 70 માંથી 23 માર્કનું તો હોય જ છે. અમે આઈએમપી હોય ને એ જ આપતા હોય છે અને બેસ્ટ ટિપ્સ છે એ તમને પ્રોવાઈડ કરતા હોય છે. અને આપણી ચેનલ છે જે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી, એમાં આજે જો તમે સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. આવી રીતે તમને ડિપ્લોમા ડિગ્રીમાંના જીટીયુની A to Z અપડેટ, પછી આગળનું સ્ટડી પ્લાન છે, જોબનું છે, બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, બધું મળતું રહેવાનું છે. અને બધા સબ્જેક્ટ બધી બ્રાન્ચના શું કર્યું છે આપણે બ્રાન્ચ વાઇઝ સેમ વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલી છે. તો તમને મટીરિયલ છે ગોતવું પણ સરળ અને ઇઝીલી તમને મળી પણ જાય એ પ્લાનિંગ સાથે આપણે આખી ચેનલ છે એ બનાવેલી છે. ઓકે, તો વિડીયોમાં તમારું તો પેપર છે એ કેટલા માર્ક્સ સુધી તમને મળવાના છે, બરાબર છે, કેટલા માર્ક્સ તમે એમાં સ્કોર કરવાનો છે સબ્જેક્ટમાં સેન્ટરમાં તમારે કેટલા માર્ક્સ મિત્રો આવશે એ મને તમારે ચોક્કસપણે કોમેન્ટ કરીને કહેવાનું રહેશે. અને જે નબળા મિત્રો હશે એટલી 30-40 માર્ક તો એ પણ પહોંચી ગયા હશે, અને અથવા તો પાસિંગ માર્ક તો પછી તો આરામથી રમતા રમતા આવી જ જશે. બરાબર, તો આપણે ફટાફટ ચાલો એકવાર રિવ્યુ જોઈ લે. આવી રીતના બધા સબ્જેક્ટનું આઈએમપી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં ફટાફટ જોઈન થઈ જાઓ. નીચે ઇમ્પોર્ટન્ટ લિંકો આપેલ છે. વોટ્સએપ ગ્રુપ છે, કોઈ જીટીયુની ઓફિશિયલ ચેનલ છે, એમાં તમે શું કરશો તો કે આરામથી એડ થઈ જાવ અને તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. એમાં એ ટુ ઝેડ માહિતી આગળના અવાજ મસ્ત અને જોરદાર ધમાકાદાર આઈએમપી સાથે આપણે મળતા રહેશું. બરાબર છે. તો ચાલો આપણે ફટાફટ એક રિવ્યુ છે ને મિત્રો એ જોવાના હતા. તો જે પ્રશ્ન મિત્રો આપણે આ કે જે આ તમારું જીટીયુનું પેપર છે જે લેવાનું હતું એ, તો જે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ પૂછાણું, બરાબર, એની જો વાત કરીએ તો એ પ્રશ્ન આપણે કેટલામાં આવ્યો હતો તો કે 6થો પ્રશ્ન આપણે આપેલો હતો. આ લાઈવ પ્રૂફ તમારા સામે જ છે. આપણે ટાઈમ મિત્રો બહુ ઓછો છે, બટ તમને જસ્ટ ખાલી પ્રૂફ આપી દઈને કોઈને ચેક કરવું હોય તો જે તમારું જીટીયુનું પેપર છે મિત્રો પૂછાયેલું હતું 15/5, બરાબર છે, સિવિલનું જે હાઇડ્રોલિકનું, બરાબર, એ સાથે રાખવાનું. અમે આપેલા આઈએમપી છે પીડીએફ તમે લીધી હશે તો તમને એનું એક્સેસ તમારી પાસે હશે તો તમે ઓપન કરીને જોઈ શકશો. હવે તો એમાં ક્વેશ્ચન જોવા મળશે. જો અહીંયા આપણે આ પ્રશ્ન બોર્ડન ટ્યુબ પ્રેશર ગેજ છે તો એ તમે પૂછેલો છે આકૃતિ સાથે, અને આકૃતિ દોરીએ તો હું તમને પહેલા જ કહેતો આવ્યો છું. તો ના પૂછાય તો અમુક વાર દોરી જ નાખવાની, તો ટેન્શન નહીં લેવાનું. અહીંયા આપણે માર્ક્સ સારા કવર થઈ ગયા. પછી જો અહીંયા શું કીધું કે પ્રવાહીમાં ઉધ્વ રીતે ડૂબાયેલી સપાટી, તો અહીંયા પણ આ પ્રશ્ન છે મિત્રો એ આખો સેમ ટુ સેમ પૂછાઈ ગયો છે. પછી અહીંયા આપણી જો આ પ્રશ્ન છે ક્વેશ્ચન 2 માં જો વાત કરીએ તો ઘનતા અને વિશિષ્ટ ઘનતાનો એકમ સહિત તમારે સમજાવવાનું છે. આ પણ પ્રશ્ન મિત્રો અહીંયા આપેલો આવી ગયો છે. એટલે 3 ક્વેશ્ચન તો એટલા થઈ ગયા. ઓકે, પછી આગળ જો વાત કરીએ ફટાફટ જોતા જાય મિત્રો, કે જે આ પ્રશ્ન છે એ અહીંયા આપેલો છે, બટ આપણે થોડુંક નાનું કરી નાખે તમને દેખાય આરામથી, બરાબર છે. જો આ લંબચોરસ છે નોચ માટેનું એ સૂત્ર છે એ પણ મેં કીધું હતું, એ આવી ગયું બેઠે બેઠું જે આપણે એરા મારેલા છે, તો કોઈને જોવું હોય તો આરામથી જોઈ શકો છે. અને બરાબર ત્રિકોણાકારના નોટમાં અને ત્રિકોણાકાર એ બે નોચનું આવી ગયું. એક આપણે જો નીચે મિત્રો અહીંયા આપેલું છે, બરાબર છે, વેન્ચોરીમીટર, એના પર ક્વેશ્ચન છે મિત્રો એ પૂછાયેલી આ પ્રશ્ન આખો. તો 7-7 માર્ક એમ કરતા 20-25 તો રોગા મિત્રો એટલામાં જ થઈ જાય. પ્રકાર છે
આ દબાણ છે જે દબાણ માપવા માટે આપણે વિવિધ પ્રકારના સાધનની લિસ્ટ બનાવો. એ પણ મિત્રો અહીંયા આપણે આપેલી આઈએમપીમાં 7મા નંબરનો ક્વેશ્ચન છે. આમાં 13મો છે. અહીંયા 22મો છે. અહીંયા 14મો છે. બરાબર છે. તો પહેલા જ પાનામાં મિત્રો ઢગલો થઈ ગયો છે. અહીંયા 9મો પ્રશ્ન. અહીંયા ત્રીજો. ઉપર વાત કરીએ તો છઠ્ઠો. તમે આરામથી માર્ક્સ ગણો, તમે એટલીસ્ટ કાપી લ્યો ને અથવા ના લખો ને તો પણ મિત્રો એટલીસ્ટ થઈ જ જાય છે આરામથી. અહીંયા જો આ ક્વેશ્ચન આપણે આપ્યો છે તો બે આપ્યા, બે માંથી આપણો કયો પૂછાણો છે? વિવિધ પ્રકારના દબાણ તેમજ વચ્ચેના સંબંધ સહિત. પછી અહીંયા વિવિધ પ્રકારના દબાણની યાદી બનાવો, તો બે પ્રશ્ન આપણે એટલીસ્ટ આવી ગયા છે. પછી આ રેનોલ્ડ નંબરની વાત કરી હતી, એ પણ આપણે જે આપ્યો તો 11મો ક્વેશ્ચન છે, તમારા સી માં પૂછાણો છે. એ પણ મિત્રો આવી ગયો છે. પછી દાખલાની જો વાત કરીએ, એ પણ બેઠે બેઠો મિત્રો પૂછાયેલો છે. આ બે ક્વેશ્ચન છે આવી ગયા જો. આ શું છે કે વિવિધ હાઇડ્રોલિક ગુણાંક સમજાવો અને તેમના વચ્ચે સંબંધ. આ પણ પ્રશ્ન આપણામાં હતો, પ્લસ આ દાખલો છે. બરાબર છે. આ બે ક્વેશ્ચન બેઠે બેઠા પૂછાયેલા છે. તમારા સામે લાવ મિત્રો પ્રૂફ છે. ક્વેશ્ચન 4 ની વાત કરીએ, એમાં પાછો બે પ્રશ્ન છે ને 3 પ્રશ્ન પૂછાયેલા છે આમ જોવા જાય તો. ખરેખર તો એક તમને આ દાખલો છે બેઠે બેઠે એક આવી ગયો છે. બરાબર, 7 માર્ક્સ નો તો હશે જ. બરાબર છે. પછી આ વાત કરી ક્વેશ્ચન 10 માં આપણો કયો છે તો કે પાઇપના વિવિધ પ્રવાહ. બરાબર છે મિત્રો, એ પણ તમને એટલીસ્ટ પૂછાઈ ગયેલ છે. પછી આ વોટર ડિસ્ચાર્જ વાળો એક દાખલો છે, એ પણ આવી ગયેલ છે. પછી મિત્રો વાત કરીએ આપણે ઉપર કયો એક આવેલો છે બીજો, કે પાઇપલાઇનના પ્રવાહ અને નહેરના પ્રવાહ. એ ક્વેશ્ચન એમ કરીને તમારું જીટીયુ એક્ઝામનું સારામાં સારું પેપર છે એ મસ્ત રીતે પૂછાયેલું છે. બરાબર છે. અને કોઈને કાંઈ પણ ટેન્શન આવ્યું નહીં હોય. બીજી જો વાત કરીએ આગળ, આપણે છેલ્લો જે છે અથવાનો જોઈ લઈએ બીજા, એમાં પણ હાઇડ્રોલિક જમ્પ આપણે એક આપ્યું હતું, એટલે જલીય કૂદકો. બરાબર છે. એ પછી અહીંયા એક દાખલો છે, એ પણ બેઠે બેઠે પૂછાયેલ છે. જે એટલે ફોટા મૂકેલા જ છે, કોઈ વેરીફાઈ કરવું હોય તો અહીંયા આપણે એરા મારીને પણ આપ્યું છે, તો એટલીસ્ટ તમે આરામથી કરી શકો છો. અને બીજી જે આ GL એટલે HGL, એ પણ ક્વેશ્ચન આપણે સમજાવવાનું કીધું જ છે. આપણે આપેલું તો 27નું ક્વેશ્ચન છે, અને તમારો ક્વેશ્ચન નંબર 5 નો એ છે એ એમાં પૂછાયેલો છે. તો આવી રીતના તમે એટલીસ્ટ તમે ગણો મિત્રો, તો એ 60+ માર્કનું આપણે આપેલા જીટીયુ એક્ઝામના પ્રશ્ન, એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તરફથી પૂછાયેલું છે. જે મિત્રોએ 99 રૂપિયા પરચેસ કરી નાનું સ્ટડી મટીરિયલ લીધું હશે ને મોજ આવી ગઈ છે. 99 રૂપિયાના સામે 1000 રૂપિયાનું 500 રૂપિયાનું કામ થઈ ગયું હશે. આપણે ચાર્જ પણ સારો નોર્મલ ઓછો લીધો રાખ્યો હતો, અને તમે વિડીયો પણ સારી મસ્ત રીતે સમજાવ્યો હતો આખે આખો, અને જે લીધા છે એને મજા મજા થઈ ગઈ છે. તો એટલીસ્ટ જે મિત્રો ટ્રસ્ટ કરે છે એના માટે હું દિલથી આભાર માનું છું. બરાબર ને? અને તમે બધા પાસ થઈ જાઓ, એ પણ આપણે એવી મહેનત કરતા રહીશું, અને તમારો સપોર્ટ રહેશે તો કેટલા કેટલા માર્ક્સ બધાને મળશે એ તમારે ચોક્કસપણે કોમેન્ટ કરવાનું છે મિત્રો, રેડી મને. અને આ વિડીયો તમારા બધા સિવિલ સેમેસ્ટર 4th ના હતા, બીજા અભ્યાસ કરતા હોય કોઈ પણ દોસ્તોને મૂકવાનો છે, તમે ટ્રસ્ટ કરતા હોય તો અમારી પાસે જવાબદારી બને તમને એટલીસ્ટ એટલું આઈએમપી આપવું પડે. બરાબર છે. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો મને ચોક્કસપણે જણાવજો. આવી જ રીતના જીટીયુનું A to Z અપડેટ, ડિપ્લોમા ડિગ્રીનું સ્ટડી મટીરિયલ, જોબની ઇન્ફોર્મેશન, ઓલ સંપૂર્ણ માહિતી માટે ફટાફટ આપણી ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, તમારે યુટ્યુબમાં જઈ અને સર્ચ કરવાનું છે, અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી આપો. કોઈ પણ નવો વિડીયો ગમે ત્યારે મેં તો ધમાકો બમ ફૂટી શકે. જો નોટિફિકેશન ઓન હશે, સબસ્ક્રાઇબ હશે, તમે લાભ લઈ શકો. બાકી તમને આપણી જે રોજિંદા જીવનની લાઈફ છે એમાં ઘણી બધી વસ્તુ ભૂલાઈ જતી હોય છે, તો આ પણ કદાચ ભૂલી જાય તો નોટિફિકેશન ઓન હોય તો તમને તમારો બ્રાન્ચનો વિડીયો મળી રહે. અને કોઈને પોતપોતાના સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય, વોટ્સએપ ગ્રુપમાં ઘણા બધા ચાલે, સેમ 2 સિવિલ છે, સેમ 4 છે, 6 છે, ઘણી બધી બ્રાન્ચો છે. તો મને કોમેન્ટ કરીને અથવા તો મેસેજ કરવાનો કોઈ પણ ગ્રુપમાંથી, અને કહેવાનું સર હું આ ગ્રુપમાં કયા બ્રાન્ચમાં છો, તો તમે જોઈન કરી આપો. તમને લિંક આપીશ, તમે ફટાફટ જોઈન થઈ જાજો. બરાબર છે. એના સિવાય હવે કોઈને કાંઈ પણ ક્વેશ્ચન પૂછવાના હોય, કોઈને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો ચોક્કસપણે પૂછી લેવાનું છે. અને જીટીયુ એક્ઝામમાં બધા મિત્રો આવી રીતના પાસ થઈ જાઓ, એના માટે ઓલ ધ બેસ્ટ. કોઈ નબળા વ્યક્તિ છે કે નથી બહુ મેથ્સ ફાવતું, નથી ઇંગ્લિશ ફાવતું, એ મિત્રો 70માં 23 કે 25 માર્ક આરામથી રમતા રમતા લઈ શકે છે. પાસ થવું એ કોઈ અઘરી વસ્તુ નથી. તો તમે પણ સપોર્ટ કરજો. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બધા મિત્રોની ફરજિયાત કરવાની છે, અને તમારા દોસ્તોને પણ વિડીયો ખાસ શેર કરવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. અવારનવાર ધમાકેદાર આપણે બમ ફોડસી. બરાબર છે. અને આવી રીતના તમારા મસ્ત મસ્ત આઈએમપી છે એ તમારા માટે લાવશું. આપણે ચાર્જ રાખશું તો 1 કે 2 સબ્જેક્ટને રાખશી, એ પણ અમારા યુટ્યુબ મિત્રો ખર્ચો મેન્ટેન એના માટે. બાકીના સબ્જેક્ટ બધા ફ્રીમાં હશે, મફતમાં. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. બાય બાય, ટેક કેર.